હા સંજય, હા ફ્રાઈડે રજા છે. આલા ભાઈ આ જોબ વોબ મૂકી દે અને કોઈ ધંધો ચાલુ કર, એટલે રોજ રજા. ઠીક છે, સન્ડે મળીએ. ઓકે, બાય. બેટા ગોવિંદ, એક વાત કહું? હા મમ્મી બોલો. બેટા ગોવિંદ, તારા માટે એક છોકરી જોઈ છે. ભણેલી ગણેલી સંસ્કારી છે. તો આપણે કાલે છોકરી જોવાનું ગોઠવી દઈએ? નહીં, મારે અત્યારે લગ્ન નથી કરવા. લગ્ન કરીને મારે અત્યારે ઠરીઠામ નથી થવું. મારા જીવનમાં ઘણા બધા ધ્યેયો છે, એને પૂર્ણ કરવા છે. લગ્નના બંધનમાં બંધાઈને હું પોતાની પ્રગતિની ગાડીને થંભાવી દેવા નથી માંગતો. અરે બેટા, આ ટાઈમ પર આપણે લગ્ન ના કરી લઈએ ને તો બધી સારી સારી છોકરીઓ હાથમાંથી જતી રહે ને. આટલું બધું તે વસાવી દીધું છે, હજી આપણે શું ખોટ છે બેટા? આપણી પાસે 8 લાખ રૂપિયા છે, તો ગમે ત્યારે સારી છોકરી મળી જશે. અને મારા માટે હું છોકરી જાતે ગોતી લઈશ. એમાં તમારે આટલું બધું ટેન્શન લેવાની જરૂર નથી. સારું, પણ આ વર્ષમાં ગોતી દેજે. હા, મને પણ હોય ને કે મારી વહુ ઘરમાં આવે. હું તમને વર્ષની ગેરંટી નથી આપતો, પણ જ્યારે મને લાગશે કે મારે આ છોકરી જોડે લગ્ન કરવા છે તો હું તમને જણાવી દઈશ. ઠીક છે? ઓકે બેટા. અને મારા માટે બપોરનું જમવાનું નહીં બનાવતા. હું મારા મિત્રો જોડે થોડો બહાર જાઉં છું, ત્યાં જ જમવાનું છું. ઠીક છે? સારું સારું, પણ સાંજે વહેલો આવી જજે ઘરે. હા, સાંજે તો ઘરે જ જમજે. ઠીક છે. ઓકે બેટા. હવે તમે જાશો, મારે થોડાક પર્સનલ. ઓકે બેટા, ચાલ તારું હું રસોડામાં જઉં છું. લગ્ન, મમ્મી, લગ્ન માટે તો મેં પહેલેથી છોકરી ગોતી રાખી છે. હા સંજય, શું? હા હા, ગૌરી આવે છે? ઠીક છું, આવ્યો. અશોક, લે ટ્રેક્ટર બંધ ગયા? હા, બની તો ગયું છે પણ હજી ખર્ચો છે. એ તૂટી ગયા? હા, એ તૂટી ગયું. અને આમાં કેટલા રૂપિયા નાખ્યા તો હજી મને શું કીધું ખબર? એ કે વાયરિંગ કરાવવું પડશે. કેટલા દિન હોગાયેગા? હજી મહિના દીની તો વાર લાગશે, સમજ્યા? અને હું તમારે કેમ હાલે? હે, ઓલો કપા પડ્યો તો વેચી નાખ્યો? બરોબર. ભાવ સારો આવ્યો હોય છે ને? હા હા હા, બરોબર. અને હું કહું, આજ કરે છે ને હવે મગફળી વાવજો. કપા કરતાં મગફળી સારી, સમજ્યા? અને એ ભાઈ આમ જો તું અત્યારે જા બેહી બેન કાક તો આ જો છોકરા હવે હું કાંઈ કોઈ દી કહું નહીં, તું અહીં નહીં બેતો હો. જા પછી રમવા આવજે હો. બસ જો આ જો વાંદરા જેવું કરે છે. અહીંથી કહેડો ત્યાં જઈને બેસી ગયો. અને કાંક પરીક્ષા આવતી હોય તો કાંક તૈયારી કર. એને પપ્પા પછી મને કેવો એ કે તમે ટ્રેક્ટરમાં લઈ જાવ છો ને એટલે નપાસ થઈશ, મારું નામ આપે. અને આ ઓલા બેન કંચન બેન આવવાના તો આવી ગયા. ઠેક, સારું થયું. હાલો તો પછી આપણે તો પછી ભેગા થઈ વાડી આવજો પાછો આટા મારવા હો. હું હવે આમાં કાંઈક માથાકૂટ કરું, હાથે સરખું થાય તો હો. અરે ગૌરી, વાત તો સાંભળ 2 મિનિટ. અહીં શું છે? અહીં તો આવ. પણ જે છે તે અહીંયા જ બોલ ને. ગૌરી, માની જાને. મેં તને કેટલી વાર કીધું આવી રીતે મને રસ્તામાં નહીં રોકવાની. ગામમાં અમારી ઇજ્જત શું રહે? મને તારામાં કોઈ જ રસ નથી.
હું તારી ઇજ્જતમાં તો વધારો કરવા માગું છું. મારી પત્ની બનીશ તો કામમાં તારું હજી નામ થશે. મને તારામાં કોઈ રસ નથી. મારે તારી જોડે લગ્ન કરવા નથી. તને ભલે મારામાં રસ ન હોય પણ મને તો તારામાં રસ છે ને. હવે તે આજ પછી મને કોઈ દિવસ આવી રીતે રસ્તામાં રોકી કે મને હેરાન કરી છે ને તો હું મારા ભાઈઓને કહી દઈશ. તારા ભાઈઓને કહી દેશે? તારા ભાઈઓ મારું શું બગાડ લેશે? હું તારા ભાઈઓથી બીવું છું? જો તારા ભાઈઓથી હું બીતો હોત ને તો ક્યારનો તારો પીછો છોડી નાખ. મને મારા ઘરવાળા તરફથી એટલો પ્રેમ મળે છે કે મારે બહાર પ્રેમ ગોતવાની જરૂર નથી. તું ગમે તેટલી કોશિશ કરશે પણ હું તારો પીછો ક્યારેય નહીં છોડું. આજ પછી મારો રસ્તો રોકતો નહીં કે મને બોલાવતો નહીં, નહીતર હું મારા ભાઈને કહી દઈશ. હું તને પામ્યા વગર ક્યારેય તારો પીછો છોડવાનો નથી. લે હું શું કહેતી હતી, હા? મારી પેલી બેનપણી નહીં ગીતા, હા હા એ મને એવું કહેતી હતી આપણી ગૌરી છે ને એનો પેલો મુખીનો દીકરો નથી ગોવિંદ, હા એને હેરાન કરે છે. શું વાત કરે છે? આવતા જતા રસ્તા પર એને પજવતો હોય છે. ગોવિંદે તો બહુ કરી છે. હવે તમે એકવાર છે ને ગોવિંદને મળીને અને શાંતિથી વાત કરો. એક તો છે મુખીનો દીકરો, આપણે કંઈક કહેવા જઈએ ને તો ખોટું મુખી આપણા બારણે આવીને ઊભો રહે અને ન કહેવાનું કહી જાય. અરે મુખીનો દીકરો હોય ને તો એની ઘરે પણ કોઈની બેન દીકરી ઉપર ખોટી ખરાબ દ્રષ્ટિ થોડી કરાય. જો એ મુખીનો દીકરો છે ને એટલે જે એવું કરે છે. ગામનો કોઈ સાધારણ વ્યક્તિ હોત ને તે આવું ના કરત. એને ખબર છે કે મારા બાપમાં કેટલો પાવર છે એટલે મને કોઈ કંઈ નહીં કહી શકે. પણ તમે એને છે ને શાંતિથી એક બાજુ લઈ જઈને સમજાવી દેજો કે આપણી ગૌરી શું ગામની કોઈ દીકરીને આવી રીતે હેરાન ના કરે. ભલે હું એને મળીશ અને કહી દઈશ. પણ આવું કેમ થતું છે? બહુ પૈસાવાળા હોય મુખી હોય એનામાં આવા સંસ્કાર જ ભર્યા હોય. એ એક વાત નથી ખબર પડતી. મુખીગીરી કરવામાં છોકરાઓ પર ધ્યાન ના આપે ને એટલે આવું બધું થતું હોય. સાચી અને એમાં વાત છે. મુખીનો શું વાંક? મુખી તો બિચારો સીધો સાધો છે. એનો દીકરો જેવો પાક્યો તો આપણે શું કરવાના હતા? હા અને જો એનો દીકરો ના માને ને તો તમે ડાયરેક્ટ મુખીને જઈને વાત કરજો, પણ શાંતિથી વાત કરજો. પણ એક વાત કહું, આ ગોવિંદ છે ને એને આપણે 3 લાખ રૂપિયા દેવાના છે. તો તમે એ 3 લાખ રૂપિયા ગોવિંદ પાસેથી લાયા હતા? હા. તમને ગામમાં બીજું કોઈ ના મળ્યું? અરે એવું નહોતું. હું 3 જગ્યાએ ગયો પણ કોઈ પૈસા નહોતા આપ્યા. હવે આપણે એને પાછા નહીં આપીએ ને તો એ આવી રીતે ગૌરીને હેરાન કરશે અને પછી છે ને આપણે લગ્નની માગણી મૂકશે. પણ આવું થોડું હાલે કાંઈ. હા પૈસા દેવાના હોય તો લગ્નની દરખાસ્ત મૂકે. એ ગોવિંદ છે, તમને ખબર છે એની બધી આદતો કે એ કેવો છે. હા પણ આપણા ઘરની પણ અને ત્યાં આને ઘાત સારો નથી નાખ્યો તે. અરે નાખ્યો છે, એને પાણી પાવાનું બાકી છે. જો મારી વાત સાંભળ, હું કદાચ એક ટાણું ભૂખ્યો રહે ને તો હાલશે, પણ આ આપણી ભેંસું છે, આપણા જીવન દોરી છે, એને છે ને તારે પાણી પાઈ દેવાનું અને ઘાસે ખવડાવી દેવાનું. હા હા કારણ કે તને ખબર છે ને આપણે એમાંથી તો છે જે છે એ. સાચી વાત છે. એટલા માટે હા તો હું અત્યારે જ જાઉં છું ગોવિંદ પાસે. હા બા, આ તમને કેટલી વાર કીધું છે આ બધું રહેવા દો, હું કરી દઈશ. તમે બેહો અહીંયા, બેહો. તો આ બધું હું વાળ દઈશ બા. આ બધું કામ તમારે નહીં કરવાનું. બાપા તમ તો કાનોય વાર્યું. બેહો તમે શાંતિથી. તું સા લઈને જઈને તત વાર્યું. ગૌરી આવી ગઈ તું? હા આવી ગઈ. ગૌરી ક્યાં ગઈ હતી તું? ડેરીએ દૂધ ભરવા ગઈ હતી. મેં તને કેટલી વાર કીધું છે કે ડેરીએ દૂધ ભરવા જાય ને તો એકલા નહીં જવાનું, પેલા ભોલિયાને જોડે લઈને જવાનું. તો પણ સાંભળતી નથી ને એકલી જતી રહે છે. અને પેલો ગોવિંદ તને છેડતી કરે છે. હા ભાભી. તો તું કેમ નથી કહેતી કેટલા દિવસથી એ તને છેડતી કરે છે? ઘરે તો કહેવાય ને આ વાત
કે આવી રીતે ગોવિંદ મને હેરાન કરે છે, મને છેડતી કરે છે, તો હું તારા ભાઈને કહું ને. આ તો સારું થયું કે પેલીએ મને કીધું, મારી બેનપણીએ, ને તો મને બી ખબર ના પડત. અને આખા ગામમાં કેટલાને ખબર હશે આ વાત, પણ કોઈ આપણને કહે નહીં. ભાભી મને બીક લાગતી હતી કે ભાઈઓને કહો ને ઘરમાં ઝઘડો થાય. તે ભલે ન થતો, પણ આવું તો એ કરે નહીં ને ફરી. અને આપણા ઘરમાં શું કામ ઝઘડો થાય? આપણે ગોવિંદ જોડે ઝઘડો કરવાનો, આપણા ઘરમાં થોડી ઝઘડો કરવાનો. અને હવેથી એ તારી પાછળ આવે ને તેને ચોખ્ખું કહી દેજે, અને ના સાંભળે ને તો એને એક લાફો મારી દેજે. પણ આવી રીતે સહન નહીં કરવાનું. ઠીક છે ભાભી. અને એકલું ક્યાંય જવાનું નહીં. આપણો પેલો ભોલ્યો છે ને એને લઈને જવાનું, બરાબર? ઓકે, ઠીક છે. સારું, જા હવે અંદર. ગોવિંદનું તો છે ને મારે જ કંઈક કરવું પડશે. નટુ કાકા, હા નટુ કાકા. બોલો શેઠ. અરે શેઠ શું શેઠ, મેં તમને શું કીધું કે લાખ રૂપિયા હજી આવ્યા નથી અને એનું વ્યાજે બાકી છે. અમારો પાક ઊભો છે, જ્યારે કાપીને વેચી દેશું એટલે તમને પૈસા આપી દઈશું. હવે તમે વેચો એની અમે રાહ જોઈએ. તમે 2 મહિના પૂરતા લઈ ગયા હતા તમારા ટ્રેક્ટર લેવા માટે, બરાબર? ટ્રેક્ટર ઘરે આવી ગયું, તમે હજી પૈસા મોકલાવ્યા નહીં. એક જ મહિનાની રાહ જુઓ ને. જો બાકી બધી વાત છોડો, મને મારા રૂપિયા જોઈએ. અને જ્યાં સુધી રૂપિયા નહીં આવે ને આ ટ્રેક્ટર મારા ઘરે ઊભું રહેશે. ટ્રેક્ટર 1 લાખ રૂપિયા આપી જજો અને સાથે સાથેનું વ્યાજ, અને આ ટ્રેક્ટર તમારું પાછું લઈ જજો. ઠીક છે? ઠીક છે. હા તો જાઓ, ચાવી લઈને આવજો. ગોવિંદભાઈ, મારે તમને એક વાત કહેવી છે. એક નહીં, 2 કે ને ભાઈ, નવરો જ છું, બોલ. તમે મારી બેન ગૌરીની છેડતી શું કામ કરી? છેડતી? એટલે કેવી વાત કરે છે? હું તારી બેનને પ્રેમ કરું છું. સારું, જાઓ, પૈસા લઈને આવજો ઘરે. બીજું કંઈ કેવું છે? જો અશોક, મારે તારી પાસેથી 3 લાખ રૂપિયા લેવા છે. એ જો અશોક, પ્રેમથી કહું છું, જો તારી બેનના લગ્ન તું મારી સાથે કરાવી દે ને તો એ 3 લાખ રૂપિયા તારા માફ. હું તમને પૈસા આપી દઈશ, બરોબર? મારા ભાઈ, તું એમ વિચાર, તારી બેન લગ્નના લાયક થઈ ગઈ છે, ગમે ત્યાં તારે એને પરણાવી તો પડશે. તું મારી સાથે લગ્ન કરાવશે તો મારી પાસે તને ખબર છે ને કેટલી મિલકત છે, હવેલી છે. અરે એ મિલકતથી મારી બેનને સુખ નહીં મળે, કારણ કે આ કોકના હાથમાં દુભાવીને તમે આમ બીજાના ઘરેથી સાવી લઈ જાવ છો તો ઉપરવાળો છે ને બધું જોતો જ હશે. હું એમ જ નથી લઈ જતો, મારે એમની પાસે રૂપિયા લેવાના છે, રૂપિયા. અને મને ખોટી નહીં કર, મેં તો તારી બેનની સામે પ્રસ્તાવ મૂક્યો હતો, એ સ્વીકારવો કે ન સ્વીકારવો એ કોઈ દી નહીં સ્વીકારે ભાઈ, કારણ કે એ મારી બેન છે. પણ સાચો પ્રેમ હોય ને તો એક ને એક દિવસે તો સ્વીકાર કરવો જ પડે. અમને ખબર છે કે અમારી બેનને ક્યાં હાસો પ્રેમ થાય, તમારી જેવા લોકો હારે ન થાય, બરોબર? અને એક વાત બીજી ગોવિંદભાઈ, કે અમારા મોટા ભાઈને વાત ના ખબર પડે ને તો સારું, બાકી તમને એની તો ખબર જ છે ને. તમારાથી જે થાય ને એ કરી રહેજો. બાકી હવે તો હું તારી બેનનો પીછો ક્યારેય નહીં છોડું, સમજો? હવે જે થાય ને એ કરી લેજે. તો મારે મારા ભાઈને વાત કરવી જ પડશે. ગરીબની હાઈ લે છે ને, આનું કોઈ દી સારું નહીં થાય. આપણે શાંતિબેન દીકરી કેવી મોટી થઈ ગઈ નહીં? હા, હવે તો બહુ મોટી થઈ ગઈ છે. છોકરીઓ જલ્દી જલ્દી વધી જાય છે. તો બોલો લ્યો,
કેટલી નાની હતી, કેટલા વર્ષ પહેલાં, અત્યારે મેરેજ. હા કેવું પડે હા, શાંતિભાઈની દીકરી હા. બહુ મોટી થઈ ગઈ. જમી તો લીધું ને ઠીક છે. બહુ મસ્ત પેટ ભરાય. તમને ભાવ્યું ને? હા ખાધું થોડું થોડું. તને ખબર તો છે મને બહુ લગ્ન પ્રસંગનું ન ભાવે. સાચી વાત છે. જઈને આવ્યા તમે? હા, શું કીધું એણે? એણે 3 લાખ રૂપિયાનું કીધું અને કે મારે લગ્ન કરવા છે ને યારે. કીધું તું ને મેં તમને કે એવું જ કરશે. બતાવી દીધી ને એણે એની જાત. હા, અને કે તો મારા પૈસા લાવો. અને મને તો ન કહેવાના વેણે કીધા હો. એ કે મારામાં હું અમારી પાસે કે હું કમી છે, અમારા મહેલ છે, પૈસા છે. પણ મેં એને સોખે સોખું કહી દીધું કે અમારી બેનને છે ને એવા ઘરે નથી દેવી. મહેલ છે, એની હરકતો તો જો કેટલી ગંદી છે. જે નહીં તે બેન દીકરીઓને છેડતો ફરતો હોય છે. એના કરતાં છે ને આપણે એક કામ કરીએ, આપણે આ ગૌરીને છે ને પરણાવી જ દઈએ, એટલે એનો પીછો છોડે. આ પેલા મારા મામાનો છોકરો નથી, કેટલો સારો છે અને કમાવે પણ સારું છે. હા, એ તારી વાત થાય છે. તો આપણે એની સાથે જ આપણે ગૌરીના નક્કી કરી નાખીએ. પણ લગ્ન હોય ત્યાં સુધી તો આ ગોવિંદથી આપણે ડરવું પડશે. શું કેમ ડરવું પડશે? અરે આપણે પૈસા લીધા છે તો આપી દઈશું. આપણે કઈ ચોરી નથી કરી એના ઘરે. તને ખબર છે નટુ કાકા છે ને એની પાસે થાને પૈસા લેવાના હશે તો એ ટ્રેક્ટર લઈને વયો ગયો. પૈસાનું થોડાક દિવસ પછીનું કીધું ને તો કેટલો હલકો છે આ ગોવિંદ ખરેખર. હા, મારો બસ ચાલે ને તો એને મારી મારીને હું ગામમાંથી બહાર કાઢી મૂકું. તો હવે એક કામ કરવી તો આ વાત મોટા ભાઈને કેવી. તો હજુ તમે મોટા ભાઈને કીધી નથી આ વાત? નહીં, એ જે ક્યાં પ્રસંગમાંથી જ આવ્યા છે. મોટા ભાઈ જોજો તમારી પર જ ગુસ્સે થશે. કેમ છે? આવી ગયા ભાઈ તમે? હા. કેવો બહાર રહ્યો? ઊભા છો? કાંઈ નહીં, બસ થોડું કામ હતું ને તો હું બહાર ગયો તો. ઠીક. ભાઈ હું તમને કહી દઉં, આ તો નહીં કે આ છે ને આખી જિંદગી આવા જ રહેશે. આપણો મુખીનો દીકરો નથી ગોવિંદ, હા તો એ આપણી ગૌરીને છે ને આવતા જતા છેડતી કરતો હોય છે. ત્યાં સુધી તો ઠીક છે, પણ એણે છે ને આપણા ગૌરી સાથે લગ્નની માંગ મૂકી છે. ગોવિંદ એને તો હું નહીં મૂકું. અરે ભાઈ, ભાઈ નહીં, નહીં, ભાઈ. આવો છે. ભાઈ અરે આટલા આજે તો ગોવિંદને જીવતો નહીં મૂકું. જીવતો નહીં, મારે પૈસા દેવાના છે ને. અરે પૈસા હું આપી દઈશ. કેટલા જોઈશે એને? 3 લાખ દેવાના છે આપણે. આ તો કીધું તે. મને થયું કે આ મનુ કાકાના છે એ દેવાઈ જાય ને પછી આના દઈ દેવું. મનુ કાકા 4 મહિના ખમી જાય. તું એક કામ કર, ચિંતા નહીં કર. આજે ને આજે હું તને પૈસા આપીશ અને એને મોઢે મારી આવજો. ભલે ભાઈ. હું કીધું? ભાઈ તમે બી જોડે જજો. એ છે ને ગમે એવું આને બોલે છે ને આ સાંભળી લે છે. સાંભળવાનું. આવા તને સંસ્કાર દીધા? સંસ્કાર એવા નથી આપ્યા, પૈસા લીધા હતા ને એટલે હું લાસાર હતો. પૈસા લીધા હોય ને તો દાબમાં નહીં રહેવાનું. આપણે લેતી દેતી કરીએ છીએ ને બીજા પાસેથી. આપણે દેવી છીએ ને, આપણે લેવી છીએ ને. વહીવટ ચોખ્ખો રાખવાનો અને ઘરનું આબરૂનું પહેલાં ધ્યાન રાખવાનું. હા મોટા ભાઈ. અને સાંજે જ જાવું આપણે. હા, સાંજની નથી મારે વાટ જોવી. આપણે છે ને અત્યારે જ આવી. હાલ. હા, એક મિનિટ, હું શું કહું છું, હા. આ મંગળસૂત્ર છે ને આ આપીને અને તમે પૈસા એને ચૂકતે કરી દો, એટલા તો આવી જ જશે પૈસા. લો. પણ નહીં નહીં, મંગળસૂત્ર થોડું રેવા દો, તમે લોકો રેવા દો. અમારી ચેન આપી દો. અરે રેવા દે તું. કોઈને કાંઈ નથી દેવું, બરોબર. પણ હું શું કહું છું, બીજા બધા દાગીના ક્યાં અમે પહેરીએ છીએ, એ અત્યારે આપી દો, પછી આપણે છોડાવી લઈશું. ઘરનું ઘરેનું ઘરમાં રાખો. પણ મોટા ભાઈ બહારથી જો બીજા પૈસા ગોતશું તો એનું વ્યાજય પાછું ભરવું પડશે. અને અત્યારે ને અત્યારે કોણ આપશે તમને આટલી મોટી રકમ? હા. ભાઈ ઘરેણા તો પછી બી આવી જશે, ઇજ્જત જશે ને એ પાછી નહીં આવે. હા, સારું. હા તો આજે જ આપણે તો દઈ આવીશું. હા. આ હાલો અંદર.
બાપ દાદાની ખુરશી પર બેસવાનો આનંદ જ કંઈ અનેરો હોય છે. બેટા ગોવિંદ, મેં સાંભળ્યું છે કે તું પેલી ગૌરી નામની છોકરીને પ્રેમ કરે છે એની પાછળ પડ્યો છે. આ તમને કોણે કહ્યું? આ ગામમાંથી વાત મને મળી છે. મંદિરે કાલે ગઈ હતી ને ત્યાં સાંભળવા મળ્યું મને કે ગોવિંદ આ છોકરીની પાછળ પડ્યો છે ખઈ કપૂચીને. હા ને હવે તમને ખબર પડી ગઈ છે તો તમને કહી દઉં છું. હા, ગૌરીને હું બહુ પ્રેમ કરું છું, પણ એ લગ્ન માટે માનતી નથી. ખબર નથી પડતી કે આ ગરીબ લોકોને એટલું બધું શું હોય છે કે આપણી સામે થઈ જાય છે. પણ બેટા એ તો કેટલા ગરીબ છે. એના ભાઈ જેવા તો આપણા ઘરે નોકર છે ને એના જેવી નોકરાણીઓ કામ કરે છે. એવી નોકરાણીને તું આ ઘરમાં લાવીશ? કહેવાય છે ને મમ્મી કે પ્રેમ છે ને આંધળો હોય છે. કાંઈક એવો જ આંધળો પ્રેમ મને ગૌરી સાથે થઈ ગયો છે. જ્યારથી એને જોઈ છે ને બસ ગૌરી જ દેખાય છે. રાતે શું તોય ગૌરી, દિવસે જાગું તોય ગૌરી. મનમાંથી ને મસ્તિષ્કમાંથી ગૌરી નીકળતી જ નથી. શું કરો હવે તમે જ કહો. અરે બેટા, પણ એનાથી સારા સારા માંગા આવે છે. કેટલી ભણેલી આવે છે, કેટલા પૈસા ઘરની છોકરીઓ આવે છે, કેટલા પૈસાદાર ઘરની છોકરીઓ આવે છે. એ આવશે ને એટલે ઓટોમેટિક એ મગજમાંથી નીકળી જશે. પણ તું એકવાર છોકરીઓ જોવા જતો જ નથી. નહીં મમ્મી, તમારી વાત ખોટી પડે. આ પ્રેમ એક એવી વસ્તુ છે ને કે એ પૈસા જોઈ નથી થતું. એ તો થઈ જાય છે અને થયા પછી એના વગર રહેવાતું નથી, એના વગર ગમતું નથી. ચારે તરફ બસ એ જ વ્યક્તિ દેખાય છે, જ્યાં જોઉં ત્યાં. અરે પણ બેટા, આ ગામમાં આપણી ઇજ્જત શું રહેશે? લોકો શું વાતો કરશે કે આટલું સારું ખાનદાન હતું, આટલા પૈસાદાર છે ને આવી એક નોકરની છોકરીને ઘરમાં લાવીને બેસાડી દીધી. તમને દુનિયાની પડી છે કે દુનિયા શું કહેશે? તમને તમારા દીકરાની લાગણીની કાંઈ નથી પડી કે એ જેને પ્રેમ કરે છે, જેને ચાહે છે, એને પામી ના શકે તો એને કેટલું દુઃખ થશે એની નથી પડી? અરે બેટા, એવું નથી. હું તારા સારા માટે જ કહું છું. તું પાછળથી પસ્તાઈશ કે મેં આવું ક્યાં કર્યું. એટલે હું તારા સારા માટે જ કહી રહ્યો છું કે આપણને સારા ઘરની, સારા ખાનદાનની, ભણેલી ગણેલી છોકરી મળે છે. એ અભણ છે પાછી. બાપ, બેટા શાંતિથી તું વિચાર કર. મમ્મી, ઘણું શાંતિથી વિચાર્યું કે ગૌરીને ભૂલીને હું આગળ વધી જાઉં, પણ શું કરું? આ ગૌરી મારા મગજમાંથી નીકળતી જ નથી. શક્ય નથી કે કોઈની સાથે પ્રેમ કરીને, કોઈને પોતાનું હૃદય આપીને એને ભૂલી જાઉં. તમે નહીં સમજો મમ્મી. અરે બેટા, હું શું નહીં સમજું? મારા પ્રેમને તમે નહીં સમજો. આટલું બધું તમને કહું છું કે મને ગૌરી જોઈએ છે, ફક્ત ગૌરી. ગૌરી વગર. સારું, તું મને એટલો બધો જીગરથી પણ મારા જાનથી પણ વહાલો છે ને બેટા, તો તારા માટે હું એના ઘરે જઈશ ને ગૌરીનો હાથ માંગીશ. હવે તો ખુશ છે ને? હા મમ્મી, બસ મને મારી ગૌરી મળી જાય ને તો મારા જીવનનો ઉદ્ધાર થઈ જાય. મને બીજું કાંઈ નથી જોઈતું. ભગવાને આપેલું બધું જ છે આપણી પાસે. બસ એક પ્રેમનો ખાલીપો છે. જે મારા જીવનમાં ગૌરી આવી જાય ને તો એ પણ પૂરાઈ જાય. ને મને મારો દીકરો ખુશ રહે એમાં મજા છે. તો કાલે જઈએ આપણે? હું નહીં જાઉં, તમે જઈને એમની સાથે વાત કરી લો. સારું બેટા, હું જઈ આવીશ.
ગૌરી, આખિરકાર તું મને મળી જ ગઈ. તારા માટે મેં કેટલા બધા પ્રયત્નો કર્યા, શું ના કર્યું. છેવટે ઉપરવાળાને મારો પ્રેમ દેખાઈ ગયો અને તે મારા પ્રેમનો સ્વીકાર કરી લીધો. ગૌરી, સાચું કે છે, હવે તું મને છોડીને દે તો નહીં જાય ને? અરે ગોવિંદ, હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. સાચું કહે છે તું? હા, મને છોડીને તું ક્યાંય નહીં જાય? નહીં, ક્યાંય નહીં જાઉં. ગૌરી, આજે મેં સપનું જોયું, આ હકીકત હોત તો આજે હું કેટલો ખુશ હોત, કેટલો રાજી હોત. આજે મારા મમ્મી ગયા છે પૂછવા માટે, હા પાડી દે ને તો મારી તો જિંદગી સ્વર્ગ જેવી થઈ જાય. ઓમ નમઃ શિવાય. ગોવિંદ, ગોવિંદ, અચાનક મોટા ભાઈને લઈને આવ્યા છો? અરે બેસો તો ખરી, આપણે સગા થવાના છે તો મારે તમને બેસાડવા તો પડે ને. ઠીક છે, તો બેન માની ગયા તમારા કે અચાનક આવવાનું થયું એટલે? બેન નથી માની, પણ અમે માની ગયા. વાહ, તમે માની ગયા છો તો પછી મારે ચિંતાની વાત જ નથી. તમે માન્યા મતલબ તમારી બેન માની ગઈ, બરાબર ને? હા, બરાબર. પણ અશોક, આ તારા 3 લાખ રૂપિયા, અને આજ પછી મારી બેનની સામું કોઈ દી જોતો પણ નહીં. જોવાની તો અલગ વાત છે, એ રસ્તા પર હાલવાની પણ કોશિશ નહીં કરવાની. જો તમે મારા સગા થવાના છો એટલે હું તમને પ્રેમથી કહું છું કે માની જાઓ. મારા જેવો છોકરો તમારી બેનને ક્યારેય નહીં મળે. મારામાં શું ખામી છે? અમારી પાસે પ્રોપર્ટી છે, જાયદાદ છે, બધું તો છે. તમારી બહેન આ મહેલ મહારાણી બનીને રહેશે. તારામાં કઈ ખામી છે એમ કે છે? તારામાં કઈ ખામી નથી એ કેને. એટલે તું મને મારી ખામીઓ ગણાવવા આવ્યો છે? આ તમે જે લોકોના પરસેવાના રૂપિયા લઈ લ્યો છો ને, એનાથી તમને એમ છે કે બહુ સુખી થઈશ, બહુ સુખી થઈશ. પણ પરસેવાના રૂપિયા એટલે હું કોઈના રૂપિયા છીનવા નથી જતો. હું એમને રૂપિયા આપું, એના વ્યાજ થકી જે રૂપિયા મળે છે ને એ લઉં છું. અને એ પૈસાથી એ લોકો કેટલું રડે છે, કેટલું કમાય છે.
એ તને નથી દેખાતું. અને મૂળ વાત તો એ જ આવી ને પૈસાની. એટલે મતલબમાં પૈસાનો ઘમંડ બતાવીને અમારી બેનને અપનાવવાની કોશિશ કરો છો, હે ને? એ જ છું ને. એ બધી મારી ખાનગી વસ્તુઓ છે. એની સાથે મારા હિસાબે તમારે કંઈ લેવા દેવા ન હોવા જોઈએ. તમારે તો ફક્ત એ વિચારવાનું હોય છે કે આ ઘરમાં આવીને તમારી બેનને સુખ સગવડ મળશે કે નહીં, પ્રેમ મળશે કે નહીં. અમારી બેન જે ઘરમાં સુખ શાંતિ જીવે ને એ ઘર અમે ગોતશું અને એ અમારી જવાબદારી છે, બરાબર છે? એમનું ટેન્શન લેવાની જવાબદારી તમારી નથી કે સારા સારા મહેલોમાં રહી તો સુખ શાંતિથી જિંદગી જીવી શકે. સમજતા કેમ નથી તમે? હું તમારી બેનને બસ ગોવિંદ, બસ. તે કીધું તું ને કે મારા પૈસા આપી જો એટલે તુંય છૂટો ને હુંય છૂટો. તો હવે મારી બેનનું નામ નહીં લેતો, બરોબર? અને આમ પૈસાની લાલચ બતાવીને અમને દાબમાં નહીં નાખવાના. અને તને તારા પૈસા મળી ગયા ને, હિસાબ ચૂકતે. તમે અત્યારે જાઓ, મારું મગજ ખરાબ થાય ને કંઈ મોટી ઘટના બને એની પહેલાં મારી સામેથી અદૃશ્ય થઈ જાઓ. તો ગોવિંદ, તું પણ સાંભળી લે. અત્યાર સુધી તો આ 3 લાખના કારણે હું લાસાર હતો, પણ હું પણ સમજી ગયો. હવે તો પૈસા મળી ગયા ને, હવે તો ફિનિશ, બરોબર? તો હાલો. અમે નીકળીએ. હા. કોઈ નથી ઘરમાં? એ આવો આવો શેઠાણી, આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું બેસવા માટે લઈને આવું. ના ના, મને બેસવું નથી, હું ઊભી જ છું. મારે તમારા ઘરે એક વાત કરવી છે. વાત કરવી છે? સાંભળો છો? હા. આ શેઠાણી આવ્યા છે. હવે હું શેઠાણીના કામ પડ્યા. મારે તમારી સાથે એક વાત કરવાની છે. મારા દીકરાને તમારી બેન છે ને એ પસંદ આવી ગઈ છે. શેઠાણી, બસ હો હવે. આ શબ્દ છે ને હવે બીજી વાર નહીં બોલતા. કેમ? શું છે મારા છોકરામાં ખોટ કે બીજી વાર ના બોલતા? જો શેઠાણી, તમારા છોકરામાં કોઈ ખોટ નથી ને એવું તમે કહેશો જ નહીં. શું કામ ધંધો કરે છે? આખો દિવસ ભાગોરે બેઠો હોય છે અને આવતી જતી બેન દીકરીઓને છેડતી કરતો હોય અરે છે. પણ એને કામ કરવાની જરૂરત શું છે? ઘરમાં આટલું બધું તો ભરેલું છે. હા, કામ કરવાની કાંઈ જરૂર નથી એટલે ગામની છોકરીઓને છેડતી કરવાની એમ? કોણે કીધું તમને કે મારો દીકરો બધાને છેડતી કરે છે? લોકો તો વાતો કર્યા કરે, લોકોની વાતોમાં ના આવી જવાનું હોય. આ તમારી બેન મારા ઘરે આવશે ને તો રાજ કરશે, રાજ. મારા ઘરમાં શું ખોટ છે? નોકર ચાકર છે, રસોઈયાણ છે. શેઠાણી, તમારા ઘરમાં કોઈ ખોટ નથી, પણ તમે છે ને તમારા છોકરાને સારા સંસ્કાર નથી આપ્યા. એને તમે નથી શીખવ્યું કે બેન દીકરીઓની કઈ રીતે ઇજ્જત કરવાની. અને તમે કંઈક કામ ધંધો શીખવાડો ને, ભલે તમારી પાસે કરોડોની સંપત્તિ હશે, પણ કામ ધંધો કરશે ને તો જ એને કોઈ છોકરી દેશે, બાકી તો એના જેવી જ એને મળશે કોઈ. પણ એ તો બેન લગ્ન કરશે ને પછી સુધરી જશે. બસ હવે લગ્ન કરે ને પછી સુધરશે એમ? નો સુધરે ઈ. કારણ કે છે ને એના મગજમાં છે ને પૈસાનું ભૂત બેહી ગયું છે, સમજ્યા તમે? અને એટલો ઘમંડી છે ને કે નાના માણસોને તો બોલાવતો પણ નથી. તો આ તમે તો નાના જ છો તો તમારી દીકરીને લેવા માટે તૈયાર થયો ને મારો છોકરો. પૈસાનું ઘમંડ બતાવીને અમને નાના કર્યા છે. હા, એ કરતા 1 ટકનું લાવીને 1 ટકનું ખાતા હોય ને, ને આ સુખનો ભંડાર ભર્યો હોય. અને શું ખબર, એ દુશ્મની કાઢવા માટે લગ્ન માટે કહેતો હશે. કાલે પરણીને લઈ જાય ને 4 દિવસ પછી પાછી મૂકી દેતો. અમારે ક્યાં જવાનું? ના બેન, એવું નથી. મારા દીકરાને તમારી નણંદ બહુ જ પસંદ આવી ગઈ છે. બાકી એને તો એનાથી ચડિયાતા માંગા મળે છે. ના પણ માફ કરજો, અમારી બેન જેવી દીકરી છે ને તમારા ઘરે નથી દેવી. અમારે અમે હાથે કરીને જ અમારી બેનને દુઃખમાં ધકેલવી એમ? એ તો આજે નહીં બને, કાલે નહીં બને, બરોબર? અને
તમે સમજાવો ને જરા અમને. તમારી નણંદ સુખી થશે અમારા ઘરે. માફ કરી દો. અમારા ઘરના શું, મારી નણંદ પણ નથી ઈચ્છતી કે એ ગોવિંદ સાથે લગ્ન કરે, તો એના મરજી વિરુદ્ધ તો અમે લગ્ન ના કરાવી આપીએ ને. એટલે માફ કરજો શેઠાણી, તમે અહીંથી જતા રહો. હા ઠીક છે બેન. આવી ગયા મોટા માણસો. હું અમારી ઘરે કમી છે. અરે હું તમારી ઘરે કમી નથી એમ કયો તો શું આ દુનિયામાં ખાલી પૈસાથી જ સુખ મળે છે એમ? આ તો છે ને ખાલી કહેવાનું હોય કે પરણી જાય પછી મારો દીકરો સુધરી જાય, બસ સુધરી ન જાય અને ન સુધરે તો હું આપણી બેનની હાલત શું થાય? ના ના મોટા ભાઈ, આપણે છે ને એવું કંઈ જ નથી કરવું. આપણે કોઈ સારા ઘરે ભલે ગરીબ હશે આપણે ત્યાં આપીશું ગૌરીને, પણ આને તો નથી જ આપવી આપણે. આપણે છે ને બને ક્યાં સુધી છે ને વહેલી ટકે આને પરણાવી દઈએ. હા બસ. તમે છે ને આજે જ મામાને ફોન કરો અને વાત કરી લો. મારા મામાજીનો એક છોકરો છે ને, તો એ સંસ્કારી છે ને સારી એવી નોકરી છે, તો ત્યાં જરીક આ બેનની વાત નાખીએ આપણે. એવું હોય ને તો અભી હાલ જમીને જ નીકળો તમે બેવ. હા બરાબર. શું સમાચાર આવે છે મને કહો પછી. ભલે. હા હવે તો થોડીક જ વાર છે ને. હા બસ. તારા બાપુજી ક્યાં છે? બીમાર થઈ ગયા. બીમાર? કાલે તો સારા હતા, શું થયું? શરદી અને ખાંસી થઈ ગઈ ને એટલે હું આવ્યો આજે. દવા બવા લઈ લીધી? હા. ઠીક છે. તને ચા બનાવતા આવડે છે? હા. તો મારા માટે પહેલાં ગરમા ગરમ ચા બનાવી દે, અને પછી આજે બીજું કામ છે ઘરની સાફ સફાઈનું, ગાર્ડનની સાફ સફાઈનું, મંદિરની સાફ સફાઈ, એ બધું કરી નાખજે. અને પછી પાછળ ઘોડો બાંધ્યો છે બરાબર, એને લઈને આપણે ખેતરે લઈ જઈએ. ઠીક છે? સારું, જા. અરે મમ્મી જઈ આવ્યા. આ શું કીધું એમને? હું જઈને આવી બેટા, પણ શું આગળ કયો તો ખરા કઈ? પણ બેટા એમણે ના પાડી. બેટા હું કહું છું ભૂલી જા ને, એનાથી સારી છોકરીઓ મળે છે, એનાથી સારા માંગા મળશે ને. એ લોકોના ઘરમાં છે શું, છતાંય આટલી ટણી કરે છે બોલો. હું જાતે માંગવા ગઈ છતાં ના પાડી બેટા. ના પાડતી હતી. આ લોકો સમજતા કેમ નથી? બા મમ્મી જે થાય હવે તો કાંઈ ને કાંઈ મોટું કાવતરું કરવું પડશે, બાકી આ ગૌરીને હું હાસિલ કર્યા વગર તો નહીં રહું. પણ બેટા આ તારી ખુશી માટે હું જાતે માંગવા ગઈ. ભૂલી છે ને મારા દીકા? નહીં ભૂલાય. એક વાર જે ધારી લઈએ ને એ ના ભૂલાય. એક કામ કરીએ, આપણા ગામના સચિવ અને સરપંચને બોલાવો, પછી બતાવું છું એમને હું કોણ છું અને ના પાડવાનું પરિણામ શું આવે છે. મને ના પાડીને ભોગવવું પડશે એમને. ના બેટા એવું બધું આપણે નથી કરવું. આપણે શાંતિથી માને. તમે તમારે એટલું બધું સારું થવાની જરૂર નથી. સારા સાથે સારા અને હવા સાથે હવા. ચાલો. હા ભાઈ, શું થયું દીપકને? ઓ બીમાર છે? હા. સારું. હા તો કંઈ નહીં, હું વાત કરું છું એમને. હા તું કેટલા વાગે આવું એ તમને કહું. હા ને? હા ભાઈ. હા ભાઈ સુષ્મા. કેમ હું છું પણ કેમ બધાને બોલાવે છે? ભાઈ આપણે યારે બહુ ખોટું થયું છે. શું? ભાઈ ઓલા ગોવિંદે આપણા જેવી સહી કરાવી, આપણી જમીન બધી એના નામે કરાવી દીધી. હું વાત કરશો? હા. તને કોણે કીધું? મને સરપંચે કીધું. પણ આપણા જેવી સહી કોણ કરે?
તમે જ કંઈક ભૂલથી નથી કરી દીધી ને? ના ના અને સરપંચે એમ કીધું કે હવે આમાં તમારો કોઈ હક નથી. હવે આપણે શું કરીશું? તો ફટાફટ આપણે પોલીસ કેસ કરવો પડશે. પોલીસ કેસ પણ યાર સરપંચે મને શું કીધું ખબર? એ કે આમાં તમારે જેટલું ધોળવું હોય એટલું ધોળજો. આ ગોવિંદભાઈ નામે છે જમીન. એટલે મતલબમાં એને પૈસા ખવાયા છે એ જ છું ને? હા. તો ભાઈ હવે આપણે શું કરીશું? તમે ગોવિંદને જ જઈને વાત કરો ને કે એને આવું શું કામ કર્યું, આપણે એનું શું બગાડ્યું છે? પૈસા તો તમે આપી આવ્યા હતા ને એના. આપણે છે ને જે હોય આપણે પેલા કોર્ટ સુધી જઈશું. હા, તે દિવસે જરીક અમે સામું બોલ્યા હતા એટલે કદાચ એણે આવું કર્યું છે. આમે છે ને પૈસા રહ્યા ને એટલે ગમે એ કરી આપે. આપણે એક તો થોડીક એવી જમીન છે અને આપણી હારે હારે આવું કર્યું. સાચું કહું ને તો આ બધું છે ને આ ગૌરી માટે થઈને કરી રહ્યો છે. એક છોકરી માટે થઈને આટલો પડી જશે ને એ મેં નહોતું વિચાર્યું કે આટલી હલકાઈ બતાવશે ને, એ તો ખબર જ નહોતી. પણ ભાઈ હવે શું કરીશું આપણે? કોર્ટ સુધી જઈશું, જો નહીં મેળાવે ને તો સીધા જ એને ઘરે જઈએ. કોર્ટ સુધીની ક્યાં વાત કરો છો? કોર્ટમાં તો એની ઘણી ઓળખાણ હશે. કોર્ટમાં તો નથી જવું ભાઈ આપણે. પણ હું શું કહું છું, એકવાર ગોવિંદ પાસે જાઓ, એને પૂછી જુઓ કે એને આવું શું કામ કર્યું, શું બગાડ્યું છે આપણે એનું. આપણે એને પૂછવાનું એને આવું શું કામ કર્યું. આપને ખબર છે છતાં આપણે એને પૂછવાનું. પણ જોઈએ તો ખરા ને ભાઈ કે એ કહેવા શું માગે છે, એના મનમાં શું પાપ છે. એક મિનિટ, આપણે પેલા પોલીસ સ્ટેશન જાવી. આ તાર માસીનો દીકરો રહ્યો એ પોલીસમાં જ છે ને, તો એને જઈને વાત કરવી તો કદાચ બની શકે. હા, એનું નિવારણ લાવે તો. હા, અને આપણે એની પાસેથી કાંક રસ્તો કાઢવી. આપણે હાલ અત્યારે જઈએ. હા, ચાલો. હજી ના આવ્યા, કેટલી વાર લાગી? ખબર નહીં, હવે મને પણ એ જ ચિંતા થાય છે કે શું થશે ને શું નહીં. ભાભી હું શું કહું છું, આપણે આના લગ્ન ગોવિંદ જોડે જ કરાવી દઈએ તો? એ કેટલો પ્રેમ કરે છે. જો એ પ્રેમ કરે છે ને એ સાચે જ એને પ્રેમ નથી કરતો. એને તો ખાલી છે ને દુશ્મનાવટ કાઢવી છે કે કારે હું આની જોડે લગ્ન કરી લઉં અને પછી આને પીંખી નાખું અને પાછી હતી ત્યાંની ત્યાં છોડી દઉં. તું હજી ગોવિંદને ઓળખતી નથી. આ ગોવિંદ છે ને એ આપણા ગામનો છે ને એક નંબરનો નફાવટ છોકરો છે. કોઈ એના વિશે સારું નથી કહેતો. એનો તો બસ ચાલે ને તે આપણને પણ ના છોડે એવો છે. ના ના, તો આપણે આપણી ગૌરી દિશાઓ ના. હું મરી જઈશ પણ આને તો એની જોડે નહીં જ લગ્ન કરવા દઉં. આવી ગયા. શું થયું? ન્યાય કંઈ નથી થાય એમ. કેમ? ઉટાણા પોલીસવાળા અમને કહેવા મળ્યા કે તમે છે ને ખોટા ધક્કા નહીં ખાઓ. અને એ કે આ જમીનને ભૂલી જાઓ. એવું તો કેવી રીતે થાય? એ જમીન તો છે આપણી પાસે કે જેનાથી આપણું ઘર ચાલે છે. હજુ આને પરણાવવાની બાકી છે. બધી વાત સાચી. એને છે ને બધી જગ્યાએ ઓળખાણ છે. હવે શું કરવું કઈ ખબર નથી પડતી. તમે ડાયરેક્ટ ગોવિંદને જ વાત કરો ને કે આ ગૌરીને છોડીને એને જે જોઈતું હશે ને એ આપણે આપવા તૈયાર છીએ. નહીં, ગોવિંદ પાસે નથી જાવ. નથી જાવું. અને જઈશ ને તો હું એને પતાવીને જ આવીશ. હું વાત કરું ગોવિંદના મમ્મી નહીં. સાથે? નહીં નહીં, તો આવી રીતે તો કેવી રીતે ચાલશે? હાથ પર હાથ ધરીને બેસી રહીશું. કાલ ઉઠીને એ ઘર નામ પર કરાવી લેશે અને આપણને એમ કહેશે ઘરમાંથી નીકળો. તો એને પૈસા જોતા હતા ને, આપી દીધા ને પૈસા. હવે આની પાછળ પડ્યો છે. અને આપણી પાસે એટલા પૈસા નથી કે આપણે એની સામે કેસ કરી શકીએ. હું છે ને ગોવિંદને પતાવી દઈશ. અરે ના 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 ભાઈ, ભાઈ મારી આવું વાત છે? તો સાંભળો. તારે આવું છે કે હું એકલો જાઉં? ના હાલો, ભાઈ, હું હારે આવું છું તો. પણ ભાઈ વાત તો સાંભળો. અરે આ બે ભાઈઓ છે ને ના કરવાનું ના કરી બેસે. મને તો એટલી ચિંતા થાય છે ને. એક તો ગુસ્સામાં ગયા છે. શું કરીશું હવે આપણે? કંઈ નહીં ભાભી, તમે ચિંતા ના કરો. ઓકે,
અરે બંને ભાઈઓ આજે એક સાથે આવ્યા છે, શું થયું? કઈ કામ પડ્યું કે શું? આજે તો છે ને, હા તો બોલો, કેમ તમારું આગમન થયું? અમે છે ને ફેસલો કરવા આવ્યા છીએ. ફેસલો? તમને કોણ એટલો બધો હક અધિકાર આપી દીધો છે કે તમે ફેસલો કરી શકો? અને એ તો કયો, કઈ વાતનો ફેસલો? કઈ વાતનો શું? આ અમારી જમીનનો. અમારી જમીન? હા. અરે હા હા, એ જમીનને જે તમે મને વેચી નાખી હતી. ક્યારે વેચી? 15 લાખ રૂપિયા આપીને. લે, 2 દિવસ પહેલા તો બધું આપણે પ્રોસેસ કરી. તમે બંને ભાઈઓ જાતે આવીને તો સાઈન કરીને ગયા. ગોવિંદ, તું છે ને જમીન, ઘર બધું જ લઈ શકે છે, પણ મારી બેન તો છે ને તને ક્યારેય નહીં આપું. બેનને? હું ક્યાં તમારી બેનને છીનવું છું? હું તો એના સાચા મનથી પ્રેમ કરું છું. અને તમારી બેન કે તમે મારા પ્રેમનો સ્વીકાર ક્યાં કરો છો? ચલો વાત જવા દો. હવે તમારી બેનને છે ને નથી માનતી, એટલે પછી મેં અત્યારે પડતી મૂકી છે. અને તમને 15 લાખ રૂપિયા તમે ક્યાં વાપરે? તો કયો મને, જમીન વેચી એના. જો ગોવિંદ, આ તો બહુ ખોટું કરી રહ્યો છો. ખોટું ખરું, આ તો સમય સંજોગ અનુસાર કરવું પડે. હા, મને ખબર છે કે મેં બહુ મોટું કાવતરું રચીને તમારી ખોટી સાઈન કરાવીને તમારી જમીન મેં પચાવી નાખી છે, પડાવી નાખી છે, પણ હજી તમારી પાસે સમય છે, તમારી પાસે હજી એ વિકલ્પ છે. ગોવિંદ, પછી છે ને સમય નહીં વધે હો, એ ધ્યાન રાખજો. કોઈ ગરીબ માણાની હાઈ લેમાં હા શું કહું છું, ભગવાન નહીં મૂકે. ભગવાન મૂકે કે ના મૂકે, પણ હું તમને નહીં મૂકું. ગોવિંદ, ગોવિંદ, તમારે તમારા બંને ભાઈએ અલગ મરવું છે કે સાથે મરવું છે? ઠોકી નાખો અત્યારે, મૂકે ને કાંઈ ન કરી શકો. ગોવિંદ, ગોવિંદ. અને તમને કદાચ એવું લાગતું હોય કે આ ગન ખાલી હશે તો બતાવી દો. ભાઈ તને તો જોઈ લઈશ. કરે આ ડર બધું હાસિલ કરાવી દે છે, પણ આ પ્રેમ કેમ નથી હાસિલ થતું? એનું કંઈ બનાવ્યું હોત તો. અરે, આવી ગયા તમે લોકો? હા. શું થયું? કેમ આટલા ગભરાયેલા છો? અરે કંઈક બોલો તો ખબર પડે. આના પર બંદૂક ટાંકી હતી. કોણે? ગોવિંદે? હા. પછી હું શું કરું? મને કહે તમે લોકો અહીંથી નીકળો છો કે પછી દબાઈ દઉં. એટલે કઈ વાત પણ નહીં કરવા દીધી એણે? કરીને વાત, પછી ગુસ્સામાં ને ગુસ્સામાં બંદૂક ટાંકી. હે ભગવાન. એ એમ કહે છે કે જો તમારી બેન જો મારી ન થાય ને તો કોઈની પણ નહીં થવા દઉં. હું એવું શું કહું છું કે હવે તો આપણે આ જમીન જવા દઈએ. અરે જમીનનો સવાલ નથી, જમીન તો જવા દે, પણ આનું શું કરવું બેનનું? કાલે ઉઠીને આ ઘર પણ લઈ લેશે, આપણને ગામમાં પણ નહીં રહેવા દે, તો શું કરશો? હું છે ને ગોવિંદની બાને જ વાત કરું છું, કદાચ એ એને સમજાવે. ગોવિંદ તો હાવ ગાંડો થઈ ગયો છે, ખબર નહીં શું કરવા બેઠો છે. હા, એવું હોય ને તો તમે એકલા નહીં જતા, ભાભીને હારે લઈ જાય. સારું. શેઠાણી, હા બેન બોલો.
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શેઠાણી, મારે થોડી વાત કરવી હતી તમારી સાથે. હા બોલો ને બેન, શું વાત કરવી હતી? શેઠાણી, તમે છે ને તમારા દીકરાને સમજાવો. એમણે શું કર્યું છે ખબર છે? અમારી બધી જમીન એના નામે કરી લીધી છે અને સાઈન પણ ખબર નહીં કોની જોડે જુઠ્ઠી કરાવી લીધી એણે. અને જ્યારે અમારા બેના ઘરવાળા એને મળવા ગયા તો એણે બંદૂક તાણી દીધી એની સામે અને એમ કહે છે કે બોલ્યા વગર અહીંથી જતા રહો ને તો અત્યારે જ હું તમને લોકોને મારી નાખીશ. શેઠાણી, અમે એમનું શું બગાડ્યું છે? શું કેમ આવું કરે છે? અને ગૌરીના લગ્ન બીજે વાત ચાલે છે તો એવું કહે છે કે ગૌરી મારી નહીં થઈ ને તો હું કોઈની નહીં થવા દઉં. શેઠાણી, તમારો દીકરો આવું ને આવું કરતો રહેશે ને તો અમારે તો આખા ગામમાં જીવવાનું મુશ્કેલ થઈ જશે. તમે કંઈક સમજાવો શેઠાણી. જો બેનબા, મારો ગોવિંદ આવું કરે તો નહીં કે જમીન કોઈની પડાવી લે, છતાંય તમે કહો છો તું એની જોડે વાત કરીશ ને એને એવું કર્યું હશે ને તું એને સમજાવીશ કે તમને હેરાન ના કરે. શેઠાણી, તમારો બહુ જ આભાર થશે. અરે બેનબા, એમાં આભાર શેનો? ગોવિંદને કહેજો કે અમને અમારા કાગળિયા પાછા આપી દે. સારું બેન, હું અપાવી દઈશ. જો એણે લીધા હશે તો તમને ચોક્કસ મળી જશે. આભાર તમારો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગોવિંદ, હા મમ્મી. મારે તને એક વાત પૂછવી છે. વાત? બેસ. બોલ, શું પૂછવું છે તમારે? ગોવિંદ, આ અશોકની જમીન તે તારા નામે કરાવી લીધી, એ વાત સાચી છે? હા. આજે એના ઘરેથી 2 જણ આવ્યા હતા ને બચારી રડતી હતી એ છોકરીઓ કે છે કે ગોવિંદે અમારી જમીન લખાવી લીધી, ધમકી આપે છે. પણ તું આ બધું શું કરવા કરે છે બેટા? લ્યો, તમે વાત એવી કરો છો કે જેને તમને કંઈ ખબર જ નથી. આ બધું હું કરું છું ગૌરી માટે. ગૌરી મને મળી જાય તો હું એમની જમીન આપવા માટે તૈયાર છું. અરે બેટા, આખા ગામમાં તારી છાપ ખોટી પડી ગઈ છે ને તું આવું શું કરવા કરે છે? જો તું સારી રીતના રહીશ ને, પ્રેમથી એ લોકોને મનાવીશ ને તો ગૌરી તારી થઈ જશે. પ્રેમથી ગૌરી મારી થઈ ગઈ હોત ને તો મારે આ બધું કરવાની જરૂર જ નહોતી. આમની સાથે આવું જ થયું હતું. ના બેટા, આ ખોટું કરી રહ્યો છે તું. અરે બા, ખોટું શું સારું શું એ બધું તમારે હવે મને શીખવવાની જરૂર નથી. મને જે સારું લાગ્યું એ મેં કર્યું. અને ગૌરી જે કહી રહી છે એ શું સારું છે? આટલો બધો એને પ્રેમ કરું છું, આટલો બધો એને સમજાવ્યું છતાંય સમજતી નથી. ખબર ને આને કઈ વાતનો અહંકાર છે કે મારા પ્રેમનો સ્વીકાર નથી કરતી. પણ બેટા, મેં તને જે સંસ્કાર આપ્યા છે એમાં કોઈને દુઃખી કરવાના નથી, કોઈનું પડાવી લેવાના સંસ્કાર નથી આપ્યા બેટા. તમને આખા ગામનું દુઃખ દેખાય છે પણ તમારા દીકરાનું દુઃખ નથી દેખાતું. અરે પણ દુઃખની વાતો કરો છો. ક્યારે પોતાના સંતાનનું દુઃખ તમને દેખાયું? નહીં. અરે પણ પ્રેમ કોને કહેવાય તને ખબર છે? હા, મને ખબર છે. પ્રેમ કોને કહેવાય તમારે મને શીખવવાની જરૂર નથી. હવે તમે જાઓ છો? જાઉં છું, પણ તું એમને જમીન પાછી આપી દઈશ તો જ જાઉં છું. નહીં આપીશ, નહીં આપીશ. તું તારી માનું કહેલું નહીં માને? હા. ગોવિંદ, આનું પરિણામ સારું નહીં આવે. હું તો જાઉં છું. તારે જે કરવું હોય ને તે કરાવે. શું સાંભળતો જ નથી? અરે ગૌરી, આ શું થયું તને? અરે તને કેટલું વાગ્યું છે? ચાલ હું તને દવાખાને લઈ ચાલું. છોડ, મને નહીં બોલાવતો તું. ગૌરી, તને આટલું બધું વાગ્યું છે ને તું? અરે પણ હું મારી જાતે કરી લઈશ. ગૌરી, હું તને આટલો બધો પ્રેમ કરું છું તો
તું શા માટે મારો તિરસ્કાર કરે છે? હું મારી જાતે જતી રહીશ દવાખાને. બેસ. તું મને સાચો પ્રેમ કરે છે તો તે મારા ભાઈઓની જમીન કેમ લઈ લીધી? મારા ભાઈઓને હેરાન કેમ કરે છે? તારા માટે. આ તારા માટે થઈને મારે આટલા બધા કાવતરાઓ રચવા પડે છે, આટલા બધા કાવતરાઓ કરવા પડે છે. જો તું માની જાત તો મારે આ બધું કરવાની જરૂર શું પડત? પણ સાચો પ્રેમ તું મને કરતો હોય તો આ બધું કરવાની જરૂરત શું છે? તે મારો પ્રેમનો સ્વીકાર ના કર્યો ને એટલે બધું આ મારે કરવું પડ્યું. મારે નથી કરવા તારી જોડે લગ્ન. એનો રસ્તો એક જ છે. જો તું મારી સાથે લગ્ન કરી લે ને તો હું તારા ભાઈઓની જમીન પાછી આપી દઉં. બોલ. મારે નથી કરવા તારી જોડે લગ્ન. જો તું મારી સાથે લગ્ન નહીં કરે ને તો હું તારા બંને ભાઈઓને પતાવી દઈશ. સમજી ગઈ? અત્યાર સુધી હું પ્રેમથી સમજાવતો તો પણ ના સમજી. તારી જમીન લઈ લીધી પણ તને અક્કલ નથી આવતી. મારે મારી જાત બતાવવી પડશે. આ તારી પાસે છેલ્લો રસ્તો છે. તને ફક્ત 2 દિવસ આપું છું. 2 દિવસમાં તારી હા જોઈએ, નહીં તો તારા ભાઈઓની હત્યા કરતા મને વાર નહીં લાગે. ત્રીજા દિવસે તારા ઘરની સામે તારા બંને ભાઈઓની લાશો પડી હશે. સમજી જશે. આ ગોવિંદ મારો પીછો ક્યારેય નહીં છોડે. મારા કારણે મારું આખું પરિવાર દુઃખી થાય છે. કેટલો એને સમજાવ્યો છતાંય નથી સમજતો. મારા ભાઈઓને એની જમીન પાછી આપવા એક જ રસ્તો છે. મારે આ દુનિયાને છોડીને જતું રહેવું પડશે તો જ આ માનશે. આ તો અશોકની બેન છે. હલો. ગૌરી આત્મહત્યા કરી લીધી? મને છોડીને જતી રહી? અને આવું કેમ કર્યું હશે? હા, અને મારા લીધે આવું કર્યું હશે. અને ફામવા માટે મેં કેવા કેવા કાવતરા કર્યા. અને ફામવા માટે મેં ભાઈઓની જમીન પડાવી અને હેરાન કરી. ગૌરી, મને નહોતી ખબર કે આ મનમાં મારા માટે આટલી બધી નફરત છે. તને પામવા માટે મેં કેટલાય કાવતરા કર્યા. મારો પ્રેમ સાચો હતો પણ તું પ્રેમને સમજી ના શકીને આ કદમ લીધો. સાચી વાત છે. એક તરફા પ્રેમનો આ જ અંત આવે છે. ભૂલ મારી છે. ફક્ત મારા પ્રેમ કરવાથી શું થાય? જો એના મનમાં મારા પ્રત્યે કોઈ લાગણી ના હોય તો હું એને ગમે તેટલો પ્રેમ કરું, એ પ્રેમ ક્યારેય સફળ નહીં જાય. ક્યારેય સફળ નહીં જાય. મને માફ કરજે ગૌરી. મારી ભૂલના કારણે તે તારું જીવન ટૂંકાવી દીધું.
તારા જીવનનો અંત લાવી દીધો. હું પોતાની જાતને ક્યારેય માફ નહીં કરી શકું ગૌરી, ક્યારેય નહીં.